નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય બ્લડ ડોનેશન અંગે ચર્ચા કરવા જઈ રહ્યા છે, જેમાં ગાંધીનગરની દિલ્હી પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની જો અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હોય તેવી વિદ્યાર્થીની કુમારી નિયાશી પરમાર સાથે આપણે સાથે જોડાશે. નિયાશી ધોરણ 11માં અભ્યાસ કરે છે અને તેઓ અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે જોડાયેલા છે. આજે તેઓ બ્લડ ડોનેશનના મહત્વ, તેની જરૂરિયાત અને સમાજમાં તેની ભૂમિકા વિશે પોતાના વિચારો આપણી સાથે શેર કરશે. તો નિયાશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. કાર્યક્રમમાં આપનું નિયાશી હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. મને બ્લડ ડોનેશન જેવા ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરવા માટે અને લોકોમાં અવેરનેસ ફેલાવવાની તમે જે ઓપોર્ચ્યુનિટી આપી છે એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલ નિયાશી, અહીંયા પ્રથમ પ્રશ્ન મારો આપનો એ છે કે સૌપ્રથમ બ્લડ ડોનેશન વિશે તમે શું કહેવા માંગો છો અને લોકોને આ વિશે કેવી રીતે અવેરનેસ લાવવા માંગો છો? બ્લડ ડોનેશન ખાલી એક ડોનેશન નથી, પણ એક લાઈફ સેવિંગ ગિફ્ટ છે. જ્યારે બી કોઈ પેશન્ટને ઇમરજન્સીમાં બ્લડની જરૂર પડે કાં તો એ લાઈફ અને ડેથના વચ્ચે સંઘર્ષ કરતો હોય ત્યારે એક બ્લડ ડોનર એના માટે લાઈફલાઈન બની શકે છે. તો નિયાશી, સમાજમાં બ્લડની જરૂર શા માટે પડે છે? બ્લડની જરૂર ખાલી સર્જરી વખતે જ નથી પડતી હોતી, પણ કેન્સર ટ્રીટમેન્ટ, થેલેસીમિયા પેશન્ટ્સ, રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સ, મેજર ઓપરેશન્સ અને ડિલિવરી કેસીસમાં બી બ્લડની સતત જરૂર પડતી હોય છે. ભારતમાં હજારો લોકો હરેક દિવસે બ્લડ પર નિર્ભર રહે છે, એટલે બ્લડ ડોનર્સની આવશ્યકતા સતત રહે છે. બિલકુલ નિયાશી, એક બ્લડ ડોનેશનથી કેટલા લોકોને મદદ મળી શકે છે? રાઈટ, તો એક જે બ્લડ યુનિટ કોઈ બી ડોનેટ કરે તો એને 3 અલગ અલગ કમ્પોનન્ટ્સ પ્લાઝમા, પ્લેટલેટ્સ અને રેડ બ્લડ સેલ્સમાં ડિવાઈડ કરી શકાતું હોય છે. એટલે એક બ્લડ ડોનેશનથી લગભગ 3 અલગ અલગ લોકોને મદદ મળી શકે છે. બિલકુલ નિયાશી, અહીંયા કોણ બ્લડ ડોનેટ કરી શકે છે? કેવા વ્યક્તિઓ? બ્લડ કોઈ બી વ્યક્તિ જે 18 થી 65 યર્સના હોય અને એમનું સ્વાસ્થ્ય સારું હોય એ બ્લડ ડોનેટ કરી શકે છે. તો પણ બ્લડ ડોનેટ કર્યા પહેલાં જે ડોનર હોય એમનો એક ફૂલ મેડિકલ ચેકઅપ થાય, જેથી ડોનર અને રેસિપિયન્ટ એ બેના હેલ્થનું ધ્યાન રખાય. બિલકુલ નિયાશી, આપણે ઘણી વખતે એવું જોતા હોય છે કે ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે. બ્લડ ડોનેશન વખતે કેવી કેવી ગેરમાન્યતાઓ સામે આવતી હોય છે, જોવા મળતી હોય છે? રાઈટ, તો ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે બ્લડ ડોનેટ કર્યા પછી એમને વીકનેસ થઈ જાય કાં તો પછી એમને બહુ લાંબા સમય સુધી રેસ્ટ કરવો પડે, જે એક બહુ જ મોટો મિસકન્સેપ્શન છે. બિકોઝ અગર જે ડોનર હોય એ હેલ્ધી હોય તો પછી બ્લડ ડોનેશન એકદમ સેફ પ્રોસેસ છે. બિલકુલ નિયાશી, અહીંયા આપણે જોતા આવ્યા છીએ કે થેલેસેમિયાના બાળકો માટે કે થેલેસેમિયાના વ્યક્તિ માટે બ્લડની ખૂબ જ જરૂર પડતી હોય છે. તો કેટલું થેલેસેમિયાના વ્યક્તિ માટે આ બ્લડનું કેટલું મહત્વ છે? થેલેસીમિયા એક એવી કન્ડિશન છે જેમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન બહુ જ કોમન છે. અને જે થેલેસીમિયા ચિલ્ડ્રન હોય એ લોકોને તો ઘણી બધી વાર આખા યર સુધી બ્લડ પર નિર્ભર રહેવું પડે છે. એટલે થેલેસીમિયા પેશન્ટ્સ માટે બ્લડ ડોનર્સ તો એકદમ એમના લાઈફલાઈન જેવા જ હોય છે. બિલકુલ નિયાશી, અહીંયા પ્રશ્ન એ છે કે આપણે બ્લડ ડોનેશનની વાત કરીએ એટલે કે જ્યારે નીકળતા હોય છે રસ્તામાંથી ત્યારે ટ્રાફિક અવેરનેસ આપણે જોઈએ છીએ તો તે ખૂબ જ અઘરું પડતું હોય છે. તે વ્યક્તિ તે પરિસ્થિતિને કોઈ સમજી નથી શકતું, તેના વિશે શું કહેશો? રાઈટ, તો રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સ એક એવી વસ્તુ છે જે ઇન્ડિયામાં બહુ જ કોમન છે. હરેક વર્ષે લાખો રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સ થતા હોય અને ઘણી બધી વખતે જે પેશન્ટ હોય એમનો ખૂબ જ બ્લડ લોસ થાય. આવા ઇન્સિડન્ટ્સમાં અગર એમને સમયસર બ્લડ મળી જાય તો પછી એમનો જીવ બચી શકે છે. એટલે બ્લડ ડોનર્સ એવા વ્યક્તિ છે જે કદાચ એ પેશન્ટને મળતા બી નહીં હોય અને એમને કદાચ ઓળખતા બી ના હોય તો બી એમના જીવને બચાવવામાં એમનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે. બિલકુલ નિયાશી, હવે વાત કરીએ એટલે કે બ્લડ ડોનેશનનો દિવસ પણ અત્યારે હાલ મનાવવામાં આવે છે, ત્યારે ઘણા લોકો બ્લડ ડોનેટ કરવા માટે પહોંચતા હોય છે. આ દિવસ ખૂબ જ મહત્વનો છે, તેના વિશે શું કહેશો? તો હરેક વર્ષે 14th જૂને વર્લ્ડ બ્લડ ડોનર ડે મનાવવામાં આવે છે. આ દિવસ આપણે જે ડોનર્સ હોય એમનો આભાર માનવા માટે અને વધારે લોકોને બ્લડ ડોનેશન માટે પ્રેરિત કરવા માટે મનાવીએ છીએ. નિયાશી, હવે જો અહીંયા વાત કરીએ ને એટલે કે બ્લડ ડોનેશન, તો ઘણા લોકો બ્લડ ડોનેટ કરતા ગભરાતા હોય છે કે પછી તેમની અંદર એવી ઘણી બધી ગેરમાન્યતાઓ જોવા મળે છે. જેમ આપણે ટ્રાફિકની વાત કરી કે ઘણા લોકો અત્યારે હાલ જે જોતી પરિસ્થિતિ જોતા હોય છે તેમ પણ તે અનદેખી કરતા હોય છે. તો સમાજના લોકોને, આજની જનરેશનને તમે શું સંદેશો આપવા માંગશો કે તે આ તમામ પરિસ્થિતિઓને સમજી શકે? તો હું આજની જનરેશનને ખાલી એક જ વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે બી એ યંગ હોય અને લાઈક 18 યર્સના થાય ત્યારે એ બ્લડ ડોનેશન માટે એલિજિબલ થઈ જાય અને એમને બ્લડ ડોનેશનના બારામાં જરૂરીથી વિચાર કરવો જોઈએ. બિકોઝ જે યુથ છે એ જ આપણી સોસાયટીમાં પોઝિટિવ ચેન્જ લાવી શકે છે અને બ્લડ ડોનેશન જેવો સિમ્પલ અને ઇફેક્ટિવ વે બીજો કોઈ જ નથી.
જે બિલકુલ ન્યાશી, આપને આપના વિચાર જે આપની સમક્ષ તમામ લોકો આગળ મૂક્યા છે તેની બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. તો આ હતા ન્યાશી, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા. અને સર્વપ્રથમ જો હું કહેવા માંગુ કે બ્લડ ડોનેશન એટલા માટે પણ જરૂરી છે, જેમ ન્યાશી આપણને જણાવ્યું કે અત્યારે એવા ઘણા વ્યક્તિઓ છે જે ક્યાંક ને ક્યાંક તેમની અંદર ડર હોય છે કે બ્લડ ડોનેટ કરવાથી ઘણી બધી તકલીફો આવી પડે છે, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક પાછળ એ વસ્તુઓની અનદેખી કરતા હોય છે કે કેટલા લોકોને બ્લડની જરૂર છે. અત્યારે હોસ્પિટલોની અંદર જાઓ તેવા ઘણા વ્યક્તિઓ જે છે જે અત્યારે હાલ એક પોતાના બ્લડ માટે તે લોકો કેટલી જગ્યાએ નોંધણી કરાવે છે, કેટલા લોકોના મૃત્યુ પણ થાય છે. ખાસ કરીને થેલેસેમિયા જેવી બીમારીની જો વાત કરીએ કે તેમાં ખૂબ જ અવેરનેસ હોય છે, અને આ બાબતે સરકારે પણ અત્યારે હાલ ઘણી બધી સેવાઓ ઉપલબ્ધિ કરી છે. તેમ છતાં તેવા વ્યક્તિઓ અત્યારે હાલ જીવ સાથે ઝઝૂમી રહ્યા છે. ત્યારે આપણે પણ ન્યાશીની જેમ એક પ્રયત્ન કરીએ, એક પ્રયાસ કરીએ કે તે તમામ લોકોની મદદ આપણે કરી શકીએ અને જેટલું શક્ય હોય તેટલી તેમની મદદે આવી. તો ન્યાશી, આપનો પણ ખૂબ ખૂબ આભાર, અને અમારી સાથે જોડાવા બદલ, અમારે કાર્યક્રમ જોવા બદલ આપનો પણ જનતાનો ખૂબ ખૂબ આભાર.